સુરત રેલવે પોલીસે રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણી કરી। રેલવે પોલીસ દ્વારા નિરાધાર અને પોલીસ કર્મચારીઓની સાથે પવિત્ર રક્ષાબંધનની ભાવભરી ઉજવણી કરી। હર કોઈના મોઢે સ્મિત લાવી દીધું હતું। રક્ષાબંધનના પવિત્ર પર્વના અવસરે સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HD વ્યાસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર RR આલ તથા શી ટીમના પોલીસ કર્મચારીઓએ મહાદેવનગર ડિંડોલી સ્થિત ઓલ્ડ એજ હોમના સંચાલક અનિલભાઈ બાગલે અને ત્યાં રહેતા નિરાધાર વૃદ્ધો સાથે રાખડી બાંધી મીઠું મોં કરાવીને પર્વની ઉજવણી કરી। આ દરમિયાન પારિવારિક હૂંફભર્યું વાતાવરણ સર્જાયું, જ્યાં ઘણા વૃદ્ધોની આંખોમાં હર્ષના આંસુ અને ચહેરે સ્મિત દેખાયું। ગતરોજ 10 થી 12 વાગ્યા સુધી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર WIP રૂમ ખાતે પોલીસ વડે આયોજિત કાર્યક્રમમાં રેલવે વિભાગના કર્મચારીઓ અને નિવૃત્ત પોલીસ અધિકારીઓએ પણ ભાગ લીધો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ અને સમાજ વચ્ચેની નજીકતા વધારવાનો રહ્યો। પોલીસ ઇન્સ્પેક્ટર વ્યાસે જણાવ્યું કે રક્ષાબંધનનો આ પર્વ સંબંધોની ગાંઠને મજબૂત બનાવે છે। આપણી ફરજ છે કે આવા નિરાધાર વૃદ્ધોને સમાજનો એક ભાગ સમજી તેમની સેવા કરીએ। આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને વૃદ્ધાશ્રમના વાસીઓ વચ્ચે થયેલી માનવીય લાગણીની આ ઘટનાએ સહુને ભાવુક બનાવી દીધા। નમસ્કાર, જય હિન્દ। પહેલા તો ઓલ્ડ એજ હોમમાં તમામનું હાર્દિક સ્વાગત છે। તમામને મારા નતમસ્તક પ્રણામ। રક્ષાબંધનનો જે પર્વ આવી રહ્યો છે એ પરિવારની વચ્ચે ઉજવવો ભલે શક્ય ના હોય, પણ તમે બધા અમારા પરિવારથી કોઈ કમ નથી। તમે બધા પણ અમારા પરિવાર પછીનો પરિવાર તમે બધા જ છો, બરાબર? તમારી પાસે જે અનુભવનું ભાથું છે એ અનુભવના ભાથામાંથી મેં થોડું અનુભવ મેં સાંભળીએ। તમારા પાસેથી અમને કંઈ ને કંઈ જરૂરથી શીખવા મળશે, કારણ કે તમે આટલી જિંદગીના જે તડકી છાયડી જે જિંદગી જોઈ છે અને આજનો જે રક્ષાબંધનનો પર્વ નિમિત્તે સૌપ્રથમ ઈશ્વરને પ્રાર્થના છે કે તમારા બધાનું આયુષ્ય ખૂબ સ્વસ્થ રહે, તમે બધા હંમેશા હસતા ખેલતા અને હંમેશા ખુશ રહો, એવી ઈશ્વર પાસે મારી પ્રાર્થના છે। એકદમ મજામાં, સરસ। અમને પણ ખૂબ મજા આવી। અમારે આવા બહુ ઓછા પ્રસંગો મળતા હોય છે કે તમારી સાથે સમય વિતાવવાનું મળે। નોકરીના વ્યસ્તતાના લીધે કંઈ કામને ચાલુ હોય છે, એના લીધે નથી આવી શકતા। આજે અહીંયા આવ્યા છીએ, અમને પણ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે। તમારી વચ્ચે સમય પસાર કરવાનો અમને જે પણ સદભાગ્ય મળ્યું છે એ બદલ આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર, ટ્રસ્ટી મંડળનો આભાર। આપ જેવા બુજુર્ગો, બિનવાસીઓ, વયોવૃદ્ધો અને જે નિરાધાર વ્યક્તિઓને આ સંસ્થા સાચવે છે તો એ બદલ આપણે સંસ્થાના પણ આભારી છીએ। તો આપ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ। આપને તમામને ખૂબ લાભ આયુષ્ય અને સ્વાસ્થ્યપ્રદ રહે એવી શુભકામનાઓ। ભારત માતા કી જય।